ગામ ધંધુસર, વંથલી તાલુકો, જિલ્લો જુનાગઢ. ગામ ધંધુસર, મોડિયાસિયા મેર પૂંજાભાઈ શરમણભાઈ. પૂજાભાઈ, આ કેટલા વર્ષની ગાય છે અને આને ગર્ભાશય નથી, વ્યાજમય નથી આવી? આ 5મો વર્ષ બેઠું શિવરાત્રી નદી. ગાય જાણી હતી, વાસળો વાસળી બે જોડી આવ્યા હતા. વાસળો અમે 2-2.5 વર્ષ એટલે શેરનાથ બાપુને આપી દીધો ખુશીથી, અને હોડકી અમારે રાખવાની હતી. તો હોડકી 4 વર્ષ પછી સેજ્યા માંદા હજી થઈ અને ગર્ભાશય નથી. ડૉક્ટરે એવું કીધું, 2-4 ડૉક્ટરોએ કીધું સરકારી કે ગર્ભાશય નથી. પછી માંદા આવી થઈને એને કીધું કે દોતા જાવ. તે દોવાનું ચાલુ કર્યું. લીટર 1.5 લીટર દૂધ કરતી, હવે અત્યારે 2-2 લીટરે પૂગી ગઈ. 24 કલાકનું 4 લીટર જેવું દૂધ આપે. અને ડૉક્ટરનું એવું કહેવાનું છે કે હજી થોડું ઘણું દૂધ વધશે ટાઈમે ટાઈમે. ગર્ભાશય નથી એમને, કવલી ગાય કહેવાય એને. વ્યાજમ વગરનું દૂધ આપે છે? વ્યાજમ વગરનું. એ સરકારી ડૉક્ટરનું એવું કહેવાનું છે, એનો ગર્ભાશય જ નથી. પછી કઈ પ્રશ્ન નથી આવતો. દૂધનો ઉપયોગ તમે ક્યાં કરો? દૂધનો ઉપયોગ ઘર માટે જ, બીજા કંઈ વેચવાનો નહીં. અને પહેલાં દોય અને શિવલિંગને ચડાવીએ, પછી ઘર પૂરતું યુઝ કરીએ. અને મેં બાજુમાં ડેરી છે, ફેટાઈ કીધું કે ભાઈ કઈ રીતનું હું એમ જાણવા માટે. તો 8.5 ફેટ જેવું આવ્યું. આની માં જે હતી ત્યાં? આની માં હતી મારી ભાણેજ છે ને, એને મયારીમાં આપી દીધી. એને દૂધાણું નતું ને, ભાણેજ છે એને આપી દીધી. વાસળો શેરનાથ બાપુને આપી દીધો. આને રાખવાની છે. અત્યારે ઘર પૂરતું 4-4 લીટર દૂધ કાયમનું કરે. હજી થોડી ઘણી વધશે, ડૉક્ટરનું કહેવાનું છે. ચોથાણી પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના વંથલી આજ રોજ ધંધુસર ગામે પૂંજાભાઈ મુડિયાસાની જે એક ગાયને ચેક કરવા માટે બોલાવેલ. હવે એ ગાયની ઉંમર અંદાજિત 5 વર્ષ જેવી થવા આવી છે. આ ગાય જે વગર વિયાએ અત્યારે હાલમાં 2 થી 2.5 લીટર જેવું દૂધ આપે છે. આવું બનવાનું કારણ ઘણી વખત સાયકોલોજીકલ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થતું હોય, જેને કારણે પ્રોલેક્ટિન હોર્મોન જે એના ગ્રંથિમાંથી જે રિલીઝ થતો હોય અને ઘણી વખત આવ ઉતારતું હોય, અને આવ પછી જ્યારે એવા પ્રકારના હોર્મોન જે ઓક્સિટોસિન પ્રકારનો હોર્મોન રિલીઝ થતો હોય અને એ વગર વિયાએ પણ દૂધ આપતું હોય, આવો કેસ રેર કેસમાં જોવા મળે છે. એનો એક ઉત્તમ નમૂનો અહીંયા આપને આજે જોવા મળેલો છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.